અરવલ્લી જિલ્લાના ભીમપુરા ગામમાં આવેલી દૂધ મંડળીના પશુપાલકો આજે અરવલ્લી જિલ્લાના કલેક્ટરને દૂધ મંડળીમાં ચાલતા ભ્રષ્ટાચાર તેમજ એકહથ્થું ચાલતા શાસન સામે ઉગ્ર રોષ ઠાલવતા કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો। અરવલ્લી જિલ્લાના ભીમપુરા ગામમાં આવેલ દૂધ મંડળીના પશુપાલકો આજે અરવલ્લી જિલ્લાના કલેક્ટરને દૂધ મંડળીમાં ચાલતા ભ્રષ્ટાચાર તેમજ એકહથ્થું ચાલતા શાસન સામે ઉગ્ર રોષ ઠાલવતા કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો। ભીમપુરા દૂધ મંડળીમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લું પાડતા ગ્રામજનો તેમજ સભાસદોએ દૂધ મંડળીના વહીવટકર્તાઓના વિરુદ્ધ આક્રોશ ઠાલવતા જિલ્લા કલેક્ટર કચેરીએ નજરે પડી રહ્યા હતા। તો અરવલ્લી ભીમપુરા દૂધ મંડળીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સભાસદોએ કલેક્ટરને રજૂઆત કરી હતી। ભીમપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં 45 વર્ષથી ચાલે છે અને એના બધા સભાસદો છે અને એ દૂધમાં 45 વર્ષથી એકહથ્થું વહીવટ ચલાવી રહ્યા છે। કોઈને બતાવવાનો નહીં, કમિટીને જાણ પણ નહીં આપવાની, એજન્ડા પણ નહીં લખવાનો અને ટોટલી ભ્રષ્ટાચાર કરવાનો। અને છેલ્લા બે દિવસથી મનસ્વી રીતે તે આપણે કમિટીનું પોતાની રૂએ બરખાસ્ત કરી નવી કમિટી એમણે બનાવડાવી અને બાજુના ગામવાળા માણસોને લઈને બનાવીને અમને આજે સાઇડ કરાવવાળાને સાઇડ કરી અને દૂધ લેવાની ના પાડી। અમારા બાપાની ડેરી છે, દૂધ નહીં લેવામાં આવે। તમારું દૂધ લેવામાં નથી આવતા કે આપણે દૂધ નથી આવતું? એટલે મારી ડેરીમાં મારા બાપાની ડેરી દૂધ લેવામાં નહીં આવે। ડેરી કયા ગામમાં આવેલી છે? ભીમપુરા। એટલે કયા ગામનું દૂધ નથી લેવાનું? એ તો અમારી મંડળી ભીમપુરા બસ એટલે અમારે સાઈડ કરો ને 40 કરો ને એમનું ચાલુ છે। કોટ બાજુભાઈ સાહેબ હવે ગામ ભીમપુરા અમારા તરીકે સાહેબ ડેરીમાં લોન લીધી હતી, બરાબર? ડેરીમાં લોનના પૈસા સેક્રેટરી આપેલી અને બેંકમાં પર એનાથી પૈસા બેંકમાં બાકી બોલે છે અમારા પાસે સાહેબ મેન બેંક। શું કરે છે આ લોકો? ડેરીવાળા શું કરે? ડેરીવાળા અમારા જોડેથી પૈસા કાપી લે છે અને ભરતો નથી બેંકમાં। ભ્રષ્ટાચાર ક્રાઇમ। શારદાબેન બકુલભાઈ, અમારે બહુ દુઃખ પડે છે। અમને બહુ દાણ લાવી હતી, એમને ઘેર ગોડાઉન સાથે એમને ઘેર લઈ જાય છે। અમે બબે 3 વખત બોલીએ અમારો નંબર લખો, અમારો નંબર લખો, તો એમના વિરુદ્ધના એમના પક્ષના લોકો આવે એટલે એમનો નામ લખે અમારા જોડે લડાઈ કરવા માટે। અને અમારા છોકરા અમારે બહુ દૂર ઘર પડે છે અને અમારા છોકરા જે દૂધ ભરવા જાય એટલે ખાલી સામાન્ય લડાઈમાં છોકરોને મારી પાડે છે। આવા 2-3 વખત છોકરોને મારી પાડે છે એટલે અમને સહન નથી થતું। અમે દૂર કાઢે છે એટલે અમારા 24 કલાક અમારા એ ગેસ ચોથી હોય એટલે અમે દૂધ ભરી અમારા નજીક હતી તો અમે ભરી આવતો। અમને બહુ હેરાન કરે છે, બહુ મારે છે। જૂઠું ભરવી અને પછી આ બધું ખોટા વિડીયો ઉતારી અને પછી આ ફરિયાદો નોંધે છે। અમે ટોપો કરીને મરી ગયો, ભિખારી થઈ ગયો આપું છું। તમારું દૂધ કેમ ભરાવવા જવું પડે? હમણાં જૂના ભીમપુરા ભરાયું કાલનું। એ લોકો કેમ નથી ભરતા? ના પાડી દીધી તમારે અહીં આવવાનું, અમને મૂઢો જ ના બતાવવાનો એમ। અમને અમારા છોકરાને બહુ મારા લાકડીએ મારા બાપની ડેરી છે। અત્યારે એ 5 છોકરા દબાઈ દો, એમની બરડીઓ કાઢી દો લાકડીઓ લઈને। અમારા પાસે છોકરા પાછા પડી ગયા તો લેડીઝ હોય એમ। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ અરવલ્લી।